પણ ઘણી બધી વખત જીવનમાં એવું થાય કે હારી ગયા, હવે બધું કશું રહ્યું નથી, ખલાસ. આપણા જીવનમાં આપણે બધું હે ને પત્તાનો મેલ હોય એમ બધું તૂટી જાય, આપણને એવું થઈ જાય એમ. પણ એ વખતે સંભાળવું કે આ દેહ મૂકીને તો જતા રહેવાનું છે ને, આ દેહ કરીને તો મહારાજને મેળવવાના છે, અક્ષરધામમાં જવાનું છે. એ મૂળ સંકલ્પ છે. અને એ વિચાર જેવો પ્રવીણ થઈને આમ આવશે ને, એવું જેવું આપણને એ હૈયાની વિશે આવ્યો, કારણ કે પ્રસંગો તો થાય, એવું તો કોણ છે કે જેના જીવનમાં દુઃખ જ ના આવે. હમણાં કઈ ગયા પાર્થભાઈ હતા ને, એમણે કઈક પેલું લખીને મોકલ્યું છે કે બિન બુલાએ દુઃખ આ જાતા હૈ તો ઉસકી કૃપા સે બોલે બિન બુલાએ સુખ ભી આ જાયેગા. એવું કંઈક છે, એવું કંઈક એણે કંઈક લીટી લખી છે. હું સંભાળતો હતો તો એનો તો શું અર્થ છે કે હમણાં હવે ગરમી સહન નથી થતી, હા, હજુ 5-6 મહિના પછી બેસું ઠંડી સહન નથી થતી. એટલે આ તો બધું ચાલ્યા જ કરવાનું છે, શું કરવાના છે. અને જીવનમાં જો સ્વામીજી યૌવન આવ્યું એને સમજવાનું, વૃદ્ધાવસ્થા આવવાની ને આવવાની, જવાની ને જવાની જ છે. છૂટકો છે સ્વામીજી, થવાનું છે, હું એમ કહું છું. તો જે મૂળ વસ્તુ છે આખા જીવનની અંદર, સ્વામીજી મૂળ વસ્તુ છે તે શું છે? મહારાજ ભજી લેવાના છે, ભગવાનને રાજી કરી લેવાના છે.